વાત કરીશું આપણે નવસારીના વાંસદા તાલુકામાં કપડવંજ ગામે કોઢારમાં પશુઓનું મારણ કરવાના ઈરાદે ઘૂસેલા દીપડાને ભગાડવા જતા હિંસક બનેલા દીપડાએ 4 લોકો પર હુમલો કરીને સીધો ઘરમાં ભરાઈને છુપાયો હતો, જેને વાંસદા વન વિભાગના અધિકારીઓ સહિત વલસાડ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટીમ દ્વારા દાઢગનથી દીપડાને ઘાયલ કરી તેને ઘરમાં ઘૂસીને જાળમાં ઉચકી લાવી પાંજરે પૂર્યો હતો। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો સહિત વન વિભાગના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। જોકે વારંવાર વાંસદામાં દીપડાના સંઘર્ષને કારણે આદિવાસીઓમાં દહેશત છે। સાથે જ નજીકમાં નેશનલ પાર્ક અને જંગલ વિસ્તાર હોય, સ્થાનિક આગેવાન દીપડાને ગામથી દૂર રાખવા સરકાર પ્રયાસ કરે એવી માંગ કરી રહ્યા છે। અને આખું ગામ અહીંયા ભેગો થયું છે અને આ બીજો બનાવે છે। એમના અગાઉ અહીંથી 2 કિલોમીટર આગળ ઢાકમાળવન ગામે એમને હિંસા કર્યા હતા અને છોકરા પર એમનો હુમલો કર્યો હતો। તે રીતે પણ પાંજરે પુરાયા, પણ અમને એવું લાગે છે ગામ લોકોને કે આ ખરેખર આ નજીકમાં છોડતા હોય અને આ વાઘ હંમેશા માણસનું લોહી ચાટતા હોય, એટલે એ બીજી વખતે માણસને પાછો પણ હુમલા કરતા હોય। એમને ખરેખર સરકારી અને ખાતાએ, ફોરેસ્ટ ખાતાએ, વન ખાતાએ ખરેખર એમને ખૂબ દૂર છોડી આવવું જોઈએ, કાં તો પાંજરે પૂરી દેવું જોઈએ, કાં એમના પ્રાણી સંગ્રહાલયમાં છોડી દેવું જોઈએ। અને વારે ઘરતું આવું થતું છે અને જંગલ ઘણો છે, એના હિસાબે આ થતું રહે છે અને ખૂબ દીપડાની વસ્તી છે। અંદાજે 5 થી 7 વર્ષના દીપડો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે અને એને ઇન ફાઇટ થઈ હોય એવું એમના પ્રાથમિક અવલોકનમાં જણાઈ આવેલ છે। સદર વન્ય પ્રાણી કોઈ માનવ મૃત્યુ કે માનવ ઈજા કે માનવ શિકાર માટે ટેવાયેલા હોવાનું સ્પષ્ટપણે જણાતું નથી। સદર પ્રાણી માલઢોરના શિકાર માટે આવેલ હોય અને પોતાના અને સામેના પ્રતિકાર રૂપે સદર બનાવ બનેલ છે અને વન વિભાગે સદર ઓપરેશન શાંતિપૂર્ણ રીતે પાર પાડેલ છે। વાંસદાના કપડવંજ ગામે જે દીપડો ઘરમાં પુરાયો હતો તેને લઈને વન વિભાગે કવાયત હાથ ધરી હતી અને અત્યારે હાલ આ દીપડો પાંજરે પૂરી દેવામાં આવ્યો છે। સુરક્ષિત રીતે આ દીપડાને પાંજરામાં પૂરીને લઈ જવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે દીપડો જે છે કદાવર દીપડો છે, તેને વન વિભાગને નાકે દમ આવી ગયો હતો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલ તો જે પ્રમાણે આજે દીપડો પાંજરે પુરાયો છે તેને લઈને લોકો જે છે તે વન વિભાગની તારીફ કરી રહ્યા છે અને હાશકારો લીધો છે, કારણ કે દીપડો જે છે તે ખુખાર દીપડો હતો અને પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।